नमस्कार मित्रों, धोरण 12 वाणिज्य व्यवस्था प्रकरण 5 कर्मचारी व्यवस्थानी आज આપણે વાત કરીશું। શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થઈ દુનિયામાં ત્યાર પછી મોટા પાયે ઉદ્યોગોમાં ઉત્પાદનની શરૂઆત થઈ। તો એને કારણે શું થયું કે ઉદ્યોગપતિઓ જેમણે ઉદ્યોગો સ્ટાર્ટ કર્યા હતા, શરૂ કર્યા હતા, એમના નફામાં તીવ્ર વધારો થયો, એમની આવકમાં ઘણો બધો વધારો થયો। નો ડાઉટ એને કારણે દેશ અને દુનિયાને પણ ઘણો બધો ફાયદો મળ્યો અને ઉદ્યોગનો વિકાસ ઉત્તરોત્તર થતો ગયો। પણ શરૂઆતમાં એના પ્રશ્નોની વાત કરીએ તો વિકાસની આખી આંતરિક બાબતોની વાત કરીએ ને તો શરૂઆતમાં ઉદ્યોગો શું કરતા કે મોટા પાયે ઘણા બધા કર્મચારીઓ પોતાને ત્યાં નોકરીએ રાખતા, બરાબર, પણ ઓછામાં ઓછો પગાર આપતા, કામ કરાવતા। સવારે એ કર્મચારીઓ આવે, પોતાનું ટિફિન લઈ આવે, સાંજ સુધી કામ કરે અને ચાલ્યા જાય અને દર અઠવાડિયે 15 દિવસે કે મહિનામાં દરેક દેશની સ્થિતિ પ્રમાણે એને પગાર ચૂકવવામાં આવતો। ત્યારે ઉદ્યોગપતિનો આગ્રહ રહેતો ઓછામાં ઓછા ખર્ચે આપણું કારખાનું ચાલવું જોઈએ, આપણી કંપની ચાલવી જોઈએ, આપણું ઔદ્યોગિક એકમ ચાલવું જોઈએ અને એ રીતે એ વધુ નફો કમાતા। પણ 19મી સદીના એન્ડ સુધીમાં એ બધા જ ઉદ્યોગપતિઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। મજૂર સંઘો સાથે બહુ ઝઘડા થયા, કર્મચારીઓ સાથે બહુ વિવાદોમાં રહેતા। એને કારણે પછી એક સમજદાર વર્ગ ઊભો થયો ઉદ્યોગપતિઓનો। એમને ખ્યાલ આવી ગયો કે નહીં, કંપની જો ચલાવવી હોય, કારખાના જો ચલાવવા હોય, ઔદ્યોગિક પ્રવૃત્તિને વિશાળ પાયે જો આપણે ચલાવવી હોય ને તો એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે ને એ લાગણીશીલ ઇમોશનલ માણસો છે, એ પણ માણસ છે। જેમ આપણે એક માલિક તરીકે માણસ છીએ તો એ પણ કામ કરતા એક માણસ જ છે। તો એની લાગણીઓને ધ્યાનમાં રાખવી પડશે, એની ડિમાન્ડને ધ્યાનમાં રાખવી પડશે, એની માગણીઓને ધ્યાનમાં રાખવી પડશે, એની સુવિધાઓને ધ્યાનમાં રાખવી પડશે। જો આપણે એ 8-10 કલાક જે કર્મચારીઓ એકમમાં કામ કરે છે એની સગવડને આપણે સાચવીએ, એની માગણીઓને આપણે સાચવીએ, ખાલી પગાર પૂરતો નથી, પગાર સિવાય જે એની ડિમાન્ડ છે એને પૂરી કરીએ ને તો કર્મચારીઓ સારી રીતે કામ કરે અને તો જ આપણે ઉદ્યોગોનો સારી રીતે વિકાસ કરી શકીએ। બસ એમાંથી કર્મચારી વ્યવસ્થાનો ઉદ્ભવ થયો અને સંચાલનના અગત્યના કામ તરીકે અત્યારે તમે જુઓ ને તો મોટાભાગની કંપનીઓમાં કર્મચારી વ્યવસ્થાનો એક વિભાગ હોય છે જેને HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, એક અલગ વિભાગ છે। HRD ડિપાર્ટમેન્ટ અલગ કરવામાં આવ્યો છે જે કર્મચારીની ભરતી કરે છે, પસંદગી કરે છે, એને તાલીમ આપે છે અને વિકાસ આપે છે। તો કર્મચારી વ્યવસ્થા ખૂબ અગત્યનું આ ઘટક છે સંચાલનના કાર્યમાં। કોઈ પણ કારખાનામાં, કોઈ પણ કંપનીમાં, કોઈ પણ ઔદ્યોગિક એકમમાં અત્યારે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ માટે એક અલગ HR ડિપાર્ટમેન્ટ હોય છે। HR ડિપાર્ટમેન્ટ એ જ બધું કામ કર્મચારીને જોવે છે। કારખાનાની તમામ કર્મચારીની જરૂરિયાત, ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, એ કર્મચારીઓ છે એ કંપનીનું ચાલક બળ છે, કર્મચારીઓ છે એ હાથ પગ છે। કર્મચારીઓમાં સંવાદિતા રહે એ જરૂરી છે, કર્મચારીઓ સન્માનપૂર્વક કામ કરે, માનપૂર્વક કામ કરે એ જરૂરી છે, કર્મચારીઓ નિષ્ઠાથી કામ કરે, પ્રામાણિકતાથી કારખાનામાં કામ કરે એ જરૂરી છે। એટલે કર્મચારી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું, એક વિભાગની અલગ સ્થાપના કરવામાં આવી અને HR ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ એ દરેક કંપનીમાં, મોટા ઔદ્યોગિક એકમમાં તમને જોવા મળશે। તો આ છે કર્મચારી વ્યવસ્થા। તમે જોવો છો, તમને તમારી આસપાસ કોઈ તમારા ગામમાં યા તો બાજુના ગામમાં કંપની હશે ને તો એનું એક અલગ ટાઉનશીપ પણ છે। અટાણે તો બહુ સારી કંપનીઓએ પોતાની ટાઉનશીપ બનાવી છે, રિલાયન્સ છે કે ટાટા છે કે બિરલા છે કે અદાણી છે। અને તમે ટાઉનશીપમાં જશો ને તો એ ટાઉનશીપમાં જે માણસો ટાઉનશીપની મુલાકાત લે છે તો એનું એક અલગ જીવન પદ્ધતિ છે। એ ટાઉનશીપ એક નાનકડું વિશાળ ગામ હોય ને, નાનકડું છતાંય વિશાળ ગામ હોય ને એવું તમને લાગે છે। એક સરસ મજાની સોસાયટી આખી કંપનીએ બનાવી છે। કંપનીને પોતાના હજારો કર્મચારીઓ હોય છે અને એ દૂર સિટીમાંથી ત્યાં નોકરી કરવા કંપનીમાં આવ્યા હોય છે। તો એ ગામમાં જ્યાં ત્યાં રહે તો એ કંપનીને પોસાય એમ નથી ક્યાંક ને ક્યાંક, કેમ કે એને લાવવા અને મૂકવા માટે બસની સુવિધા કરવી પડે, વાહન વ્યવહારની સુવિધા કરે, સમયસર આવે કે નહીં, વરસાદ પડે, તોફાન આવે, સિઝન વગેરેમાં પણ આવવા જવાના સમયમાં ફેરફાર થાય। એના માટે કંપનીએ શું કર્યું કે પોતાના કર્મચારીની સારી સુવિધા માટે હવે ટાઉનશીપ બનાવવાની એક નવા મિશનની શરૂઆત કરી છે। મોટાભાગની સારી કંપનીઓને પોતાની ટાઉનશીપ છે। આવી તમે કોઈ ટાઉનશીપ જોઈ હોય ને તો તમને અનુભવો લેશો, તમને ખ્યાલ આવશે। એ ટાઉનશીપમાં બધી જ સગવડો હાજર હોય છે। ત્યાં એમના કંપનીના કર્મચારીઓ માટે સારા ફ્લેટ બનાવવામાં આવે છે, દરેકને કેટેગરી પ્રમાણે ફ્લેટ આપવામાં આવે છે। નાનો કર્મચારીઓ તેને 1 BHK આપવામાં આવે છે, એનાથી મોટો ઓફિસર લેવલનો હોય તો એને 2 BHK આપવામાં આવે છે, મેનેજર કક્ષાનો હોય તો એને અલગ બંગલો આપવામાં આવે છે, એને ગાડી આપવામાં આવે છે। તો વગેરે પ્રકારના મકાનો ધરાવતી આ એક જ ટાઉનશીપમાં હોય છે। મેનેજર ત્યાં રહેતા હોય, નાના કર્મચારીઓ ત્યાં રહેતા હોય, પણ એ બધા માટે એક પરિવારની ભાવના કેળવાય કે આ કંપની છે એ તમે એના ખાલી એમ્પ્લોય નથી, તમે કંપનીના પરિવારના સદસ્ય છો અને એવું એક કર્મચારી અનુભવે લાગણીથી। એ કામ છે આ કર્મચારી વ્યવસ્થાનું।
એટલે કર્મચારી વ્યવસ્થાનો એક અલગ ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવ્યો છે. તો એવી તમે કોઈ પણ સારી ટાઉનશીપમાં જશો ને ત્યાં તમને નિયમિત કેટલાય આપણા જે ઉત્સવો છે ને એ મનાવતા જોવા મળશે. ત્યાં સારી રીતે નવરાત્રિનો ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યાં દિવાળી મનાવવામાં આવે છે, ત્યાં મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. સારા સારા જે આપણા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થાય છે બહુ ઉત્સાહપૂર્વક થાય છે, સારી રીતે થાય છે, બેટર રીતે થાય છે, લેટેસ્ટ રીતે થાય છે. ઇવન ગામના બીજા માણસો છે ને એ ટાઉનશીપમાં જાય છે એન્જોયમેન્ટ કરવા માટે. તો આ કંપનીની મોટી સફળતા છે કર્મચારીના વિકાસ માટે ટાઉનશીપ છે એ. તો કર્મચારી વ્યવસ્થા સંચાલનના અગત્યના કાર્યોમાં ત્રીજું કાર્ય છે અને મહત્ત્વનું કાર્ય છે. કોઈ પણ કંપનીમાં તમને કર્મચારી વ્યવસ્થા જોવા મળશે. તો આ પાઠમાં આપણે કર્મચારી વ્યવસ્થાના જે અગત્યના કાર્યો છે ને એની વાત કરશું. તો કર્મચારીનું આમ તો નાનકડું કામ જુઓ ને તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય જુઓ તો એનો એક સાદો અર્થ એમ કહી શકે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા, આટલું કામ છે. પણ વિસ્તૃત અર્થમાં તમે જો કર્મચારી વ્યવસ્થાનો અર્થ જુઓ ને તો કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, એને તાલીમ આપવી, એનો વિકાસ કરવો અને એના નિવૃત્તિના કાર્યો જોવા. તો આ અગત્યના જે કાર્યો છે એની આપણે આ પાઠમાં વાત કરવી છે. આ પાઠમાં આપણે ઓનલાઈન એજ્યુકેશનના ભાગરૂપે યુટ્યુબના માધ્યમથી કે વિડીયોના માધ્યમથી ભરીએ છીએ એટલે અગત્યના મુદ્દાઓની વાત કરીશું. તો સૌથી પહેલો એમાં અગત્યનો મુદ્દો છે ભરતી. ભરતી એટલે આમ જૂનો જો એટલે ભરતી એટલે શું? તો કે બસ કર્મચારીઓને કંપનીમાં જેટલા કર્મચારીઓ છે એમાં જે લોકોને કામ જોઈએ છે એને અરજી કરવા પ્રેરવા, અથવા કંપનીમાં આવવા માટે પ્રેરવા, એની કંપનીમાં ભરતી કરવી, એને કંપનીમાં નોકરી રાખવા, આ સાદો અર્થ છે. પણ નહીં, અહીંયા વાણિજ્ય વ્યવસ્થામાં કર્મચારી વ્યવસ્થાના ભાગરૂપે જો આપણે ભરતીની એક વિશાળ અર્થ જોઈએ ને તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાતવાળા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. વિસ્તૃત અર્થ છે આ. યોગ્ય સમયે, જ્યારે જરૂર હોય ને ત્યારે, યોગ્ય સંખ્યામાં, જેટલા જરૂરી હોય એટલા તમામ, યોગ્ય જગ્યા માટે, કારખાનામાં જે જગ્યા માટે, સેલ્સ માટે જોઈએ તો સેલ્સ માટે, પરચેસ માટે જોઈએ તો પરચેસ માટે, યોગ્ય લાયકાતવાળા, તો જે તે વિભાગને અનુરૂપ જે લાયકાત જરૂરી હોય એવી લાયકાત ધરાવતા હોય એવા કર્મચારીઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. કારખાનામાં જો આપણે ભરતી કરવી હોય ને તો એક મોટું કામ છે. સારા કર્મચારીઓ મેળવે ને એ મોટું કામ છે. કર્મચારીની ભરતી કરવી એ નાનું કામ છે, પણ સારા કર્મચારીઓ મેળવવા એની ભરતી કરવી એ મોટું કામ છે, વિશાળ કામ છે, મહત્ત્વનું કામ છે. તો HR ડિપાર્ટમેન્ટનું આ બહુ મહત્ત્વનું પહેલું કામ છે કર્મચારીની ભરતી. કર્મચારીઓની ભરતી બે રીતે થઈ શકે, એના બે સ્ત્રોત છે, બે સોર્સ છે, બે પ્રાપ્તિ સ્થાન છે, આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. બંને પ્રાપ્તિ સ્થાનની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાનો એની વાત કરીએ. તો કર્મચારીની ભરતી કરવી હોય તો પહેલું છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. એમાંથી સૌથી પહેલું છે કર્મચારીઓને બઢતી આપીને. એટલે કે ઔદ્યોગિક એકમમાં જે કર્મચારીઓ કામ કરતા હોય, વર્તમાનમાં કામ કરતા હોય, રોજગાર ધરાવતા હોય, નોકરી કરતા હોય આપણી જ કંપનીમાં, એમાંથી જે કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરે છે, હોશિયારીથી કામ કરે છે, પ્રમાણિકતાથી કામ કરે છે, વફાદારીથી કામ કરે છે અને આપણને કોઈ મોટા હોદ્દા માટે કર્મચારીની જરૂર છે તો આવા જે વફાદાર કર્મચારીઓ છે, નિષ્ઠાથી કામ કર્યું છે ને એને બઢતી આપીને એ ઓફિસર લેવલની ભરતી આપણે કરી શકીએ. ઉચ્ચ હોદ્દા માટેની ભરતી આપણે કરી શકીએ. આપણે ઉચ્ચ હોદ્દા માટે સારા ઓફિસરની ભરતી કરવી હોય તો જે આપણી કંપનીમાં જ કામ કરે છે થોડીક નીચલી પાયરીએ એને બઢતી આપીને એના પગારમાં વધારો થાય છે, એની સત્તામાં વધારો થાય છે, એની જવાબદારીમાં વધારો થાય છે, તો એને સારું પણ લાગે છે, કંપની પ્રત્યે માન ઊભું થાય છે, સન્માન ઊભું થાય છે, વધુ સારું કામ કરશે. તો આવી ઊંચી પોસ્ટ માટે જો આપણે ભરતી કરવી હોય તો કંપનીના જે નાના કર્મચારીઓ છે, મિડ રેન્જના કર્મચારીઓ છે એને બઢતી આપીને આપણે કર્મચારીની ભરતી કરી શકીએ. બીજું બદલી કરીને. ઘણી વખત એવું હોય કે મોટા કારખાનામાં તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ અલગ હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અલગ હોય, એડમિન ડિપાર્ટમેન્ટ અલગ હોય. તો કોઈ એક વિભાગમાં અચાનક જો કર્મચારીની ભરતી કરવાની જરૂર પડે અને બહારથી મેળવવા મુશ્કેલ હોય, અથવા તો કોઈ એવો વિભાગ કારખાનાનો કે જ્યાં ઓલરેડી ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય અને ત્યાં એટલા બધા કર્મચારીની જરૂર ન હોય, તો એ કર્મચારીઓ જ્યાં ફાજલ પડે એમ છે ત્યાંથી એની બદલી કરી અને જ્યાં જરૂર છે ને ત્યાં કંપનીને મૂકી દેવામાં આવે છે. તો આમ આંતરિક રીતે બદલી કરીને પણ કર્મચારીની ભરતી કરવામાં આવે છે. સરકારી લેવલે તમે જુઓ ને તો અત્યારે તમે કોઈ પણ એક આપણે સરકારની નોકરીની વાત કરીએ, જેમ કે બેંકની નોકરી, તો એક બેંકની વાત કરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ વિશાળ પ્રમાણમાં પહેલાં ભરતી કરી લે છે. જ્યારે ભરતી કરી લે છે ત્યારે કર્મચારીને ખ્યાલ નથી કે નોકરી ક્યાં લાગશે.
પણ પછી એ કર્મચારીએ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ને ત્યાં એસબીઆઈ છે એ બદલી કરતું રહે છે. આ ગામમાં એનું કામ ન હોય તો બીજે ઠેકાણે બીજી બ્રાન્ચમાં કામ હોય તો એની બદલી કરી નાખે છે. તો આમ કારખાનામાં પણ પ્રાઇવેટ સેક્ટરમાં કારખાનામાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં જ્યાં જરૂર છે ત્યાં કર્મચારીને મૂકીને કર્મચારીની ભરતી કરી શકાય છે. તો આ પણ એક બીજું સ્થાન છે. ત્રીજું છે કર્મચારીના મિત્રો સગા સંબંધીઓ છે એને બોલાવીને. વર્તમાનમાં જે કર્મચારીઓ આપણી કંપનીમાં કામ કરતા હોય એમનો જુસ્સો જળવાઈ રહે, એમનું માન જળવાઈ રહે, એટલે તમે એને વાત કરો ને ભાઈ કે ભાઈ તમારી આપણે આવા કર્મચારીની જરૂર છે. તમારા મિત્રોમાં સગા સંબંધીઓમાં ક્યાંય પણ કુટુંબમાં ફેમિલીમાં જો આવી લાયકાત ધરાવતા મિત્રો હોય તમારા તો એને લઈ આવો. જો સારી લાયકાત ધરાવતા હશે, સારું કામ કરતા હશે તો કંપનીના આ પ્રકારના કર્મચારીની જરૂર છે. તો જે કર્મચારીઓ વર્તમાનમાં નોકરી કરે છે ને એને તમે આ કામ સોંપો ને તો એ 100% એની આસપાસના મિત્રો સગા સંબંધીઓમાંથી આવા કોઈ લાયકાતવાળા વ્યક્તિઓ હોય તો એ કંપનીમાં હાજર કરે છે. કંપનીને એ વ્યાજબી લાગે, એ કર્મચારી વ્યાજબી લાગે, એની લાયકાત યોગ્ય લાગે અને કામ માટે ફિટ લાગે તો એને નોકરી રાખી દે છે. તો જે વર્તમાન નોકરીમાં કરે છે એ કર્મચારીને સારું લાગે છે કે નહીં મારું માન રાખ્યું, મારા મિત્રો સગા સંબંધીઓ હવે અહીં નોકરી કરતા થયા છે, એને બધું ફેમિલિયર લાગે છે. કંપનીમાં એનો જુસ્સો, એની વફાદારી વધી જાય છે. તો આ એક ત્રીજો રસ્તો છે કર્મચારીના મિત્રો સગા સંબંધીઓને બોલાવીને. એ સસ્તો રસ્તો છે, સરળ રસ્તો છે. આપણી કંપનીમાં 1000 કર્મચારી કામ કરતા હોય તમે એને કહો ભાઈ આપણે 500 વધારાના કર્મચારીઓ આ પ્રકારના જોઈએ છે તો એ 1000માંથી 500 જણા એવા હોય કે જેના ધ્યાનમાં આ પ્રકારની વ્યક્તિ હોય, બીજા ત્રીજા દિવસે કંપનીમાં હાજર કરી દે તો ઝડપી ભરતી આ રીતે કરી શકાય છે. તો આ એક અગત્યનો રસ્તો છે મિત્રોના સગા સંબંધીઓ. જે કર્મચારીઓ કામ કરે છે એને મિત્રો કે સગા સંબંધીઓની ભરતી કરીને. પછી છે અગાઉ છૂટા કરેલા કર્મચારીની ભરતી કરીને. ઘણી વખત કંપનીનું ક્યારેક કામ મંદીમાં ચાલતું હોય ને તો એ ઘણા બધા કર્મચારીની જરૂર નથી હોતી તો કર્મચારીને ફાજલ કરી દે છે, છૂટા કરી દે છે. એ સમયે જે એને હક આપવા જોઈએ નાણાકીય અને બિન નાણાકીય એ આપે છે અને માનપૂર્વક સન્માનપૂર્વક છૂટા કરી દીધેલા હોય છે. પણ જ્યારે ઇન ફ્યુચર પછી ભવિષ્યમાં જો એને કર્મચારીને ભરતી કરવાની જરૂર પડે, વધુ કર્મચારીની જરૂર પડે તો એ આ રીતે જે છૂટા કરેલા હોય ને અગાઉ એને ફોન કરીને, એને લેટર લખીને, ઈમેલ કરીને પાછા બોલાવી શકે. એનાથી ફાયદો થાય કર્મચારીને. જે છૂટા કરેલા કર્મચારીને થોડોક અસંતોષ થયો હોય છૂટા થવાથી એ પાછો એનો સંતોષ, એની સફળતા આપણને મળે, કંપનીને એનો ફાયદો થાય, કર્મચારીને પણ માનની લાગણી થાય કે યસ મને પાછો બોલાવ્યો. અને પાછું એ જ કર્મચારીએ એ જ કંપનીમાં કામ કર્યું તો બીજી વાર ત્યાં કામ કરવું હોય ને સારું લાગે. કંપનીને પણ ફાયદો થાય કે એ કર્મચારીએ એની કંપનીમાં કામ કર્યું હોય તો કંપનીની તમામ આચારસંહિતા નિયમોથી માહિતગાર હોય, કંપનીની બધી વસ્તુથી માહિતગાર હોય તો એને બધું બહુ શીખવવું ન પડે. તો અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ પણ પાછી આપણે ભરતી કરી શકીએ. આ પણ એક ફેક્ટર છે, આ પણ એક સ્ત્રોત છે. પછી બઢતી સાથે બદલી. ઘણી વખત આ ડબલ સ્ટોક લગાવવામાં આવે છે. પહેલાં બે જે કારણો હતા ને બઢતી સાથે, ઘણી વખત કોઈ પણ ઠેકાણે ઉચ્ચ હોદ્દા માટે કર્મચારીની ભરતી કરવી હોય ને તો ઘણા કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી પણ કરવામાં આવે અને બઢતી પણ આપવામાં આવે. ઓચિંતો એમ માની લો કે ખરીદ અધિકારીની જરૂર હોય આપણે, મુખ્ય પરચેસ ઓફિસરની, તો વેચાણ વિભાગમાં કોઈ એક સારો સેલ્સમેન હોય ને, કંપનીની વસ્તુઓ વેચતો હોય સારો સેલ્સમેન અને ખૂબ ઉત્સાહથી કામ કરતો હોય ને કંપનીની પ્રોડક્ટનું ધૂમ વેચાણ કરતો હોય, ઘણું બધું વેચાણ કરતો હોય, એનું કામગીરી ખૂબ જ સારી હોય, એક નોંધપાત્ર એને જે કામ સોંપવામાં આવ્યું એના કરતાં ડબલ ત્રબલ એનું કામ હોય ને તો એને એનું માન રાખવા માટે, એનો હોસલા બુલંદ રાખવા માટે, એને પ્રમોશન આપવા માટે બઢતી પણ આપવામાં આવે અને બદલી પણ આપવામાં આવે. એની લાયકાત વગેરે જોવું પડે કે ભાઈ તમે સેલ્સ વિભાગમાં કામ કરતા હતા, સેલ્સમેન તરીકે ખૂબ સારું કામ કર્યું છે, હવે આપણને પરચેસ ઓફિસરની જરૂર છે, તમે જેમ માલ વેચ્યો એમ ખરીદીનું કામ કરી શકશો સારી રીતે. જો એની લાયકાત એને ફિટ લાગે, કર્મચારીની એમાં રજામંદી હોય એને ઠીક લાગે, કંપનીને ઠીક લાગે તો એ કંપની એને વેચાણ વિભાગના સેલ્સમેનમાંથી સીધો ખરીદ વિભાગનો ઓફિસર પણ બનાવી દે છે, ખરીદ વિભાગમાં બદલી પણ કરે છે અને સીધો એને મુખ્ય ખરીદ અધિકારી બનાવે છે. તો બઢતી પણ આપે છે અને બદલી પણ કરે છે. અને ઘણું ખરું મોટા ભાગના જે ભાગલા છે ને એ તો કંપનીની સગવડના ભાગરૂપે બનાવેલા હોય છે. નહીં તો એક કર્મચારી એક કંપનીમાં રહીને લગભગ છે ને બધા કામ માટે તૈયાર થઈ જ ગયો હોય છે. ઘણી વખત બદલી જ એટલા માટે કરવામાં આવે છે કંપનીમાં તો કર્મચારીઓની, કોઈ પણ વિભાગમાં કર્મચારીઓ કે એ દરેક કામથી માહિતગાર થાય. કર્મચારીઓને કોઈ કંપનીમાં કામ કરતા હોય, કોઈ સરકારી એજન્સીમાં કામ કરતા હોય, સરકારી નોકરી હોય તો જે ઓફિસમાં કામ કરે છે ને એ ઓફિસનું તકરીબન બધું કામ આવડવું જોઈએ. સરકારનો પણ આગ્રહ હોય છે, કંપનીનો પણ આગ્રહ હોય છે, એટલે જ એની બદલી કરવામાં આવે છે. તો આ પણ એક સ્ત્રોત છે કે બઢતી સાથે બદલી આપીને કર્મચારીની આપણે ભરતી કરી શકીએ. અને પછી છેલ્લું છે પ્રતીક્ષા યાદી. ઘણી વખત કર્મચારી ભરતી કરવી હોય ને તો ઘણા બધા કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા હોય. હવે જેટલા કેન્ડિડેટની, જેટલા ઉમેદવારોની, જેટલા માણસોની કંપનીને જરૂર હોય કે સરકારને જરૂર હોય એના કરતાં વધારે અરજીઓ આવી હોય
તો બધાની ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને જેટલા માણસોની જરૂર હોય એટલા માણસોને નોકરી આપવામાં આવે અને ઓર્ડર આપવામાં આવે. આ બાકીનાને કહી દેવામાં આવે કે ભાઈ તમે સારા વ્યક્તિઓ છો, તમારી લાયકાત યોગ્ય છે, તમે પણ કામને પાત્ર છો, પણ મેરિટમાં પહેલાં જે સારા હતા એને અમે નોકરી રાખીએ છીએ, બાકીનાને અમે તમે ધ્યાનમાં રાખશું. અને બીજે ઠેકાણે જ્યારે પણ ઇન ફ્યુચર કંપનીને અગર જો કર્મચારીની જરૂર પડશે તો અમે તમને ભરતી માટે બોલાવીશું, કંપનીને કામની જરૂર પડશે તમને બોલાવીશું. અને એનું એક આખું લિસ્ટ બનાવે છે, એને વેઇટિંગ લિસ્ટ કહેવાય, પ્રતીક્ષા યાદી કહેવાય. તો ભરતી માટેનો એક સારો સ્ત્રોત છે પ્રતીક્ષા યાદી છે. તો જ્યારે પછી કંપનીમાં જરૂર પડે કે સરકારને માણસોની જરૂર પડે છે ને, તો એ પ્રતીક્ષા યાદી ઉપાડે છે કે જે તે સમયે આપણે ભરતી માટે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા તો તે સમયે 100 જણાની જરૂર હતી, પણ 200 માણસોની આપણે ઇન્ટરવ્યૂ લીધેલા, તો વધારાના 100 જણાની યાદી છે એને ફોન કરે છે, એને ઈમેલથી પત્રથી જાણ કરે છે અને એ રીતે કર્મચારીની ભરતી કરે છે. તો પ્રતીક્ષા યાદી. તો આ હતા આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભરતીના. પછી બીજો પ્રકાર છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આ આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે એ કારખાનામાં જ, કંપનીમાં જ, કે સરકારી એજન્સી હોય, કોઈ સરકારી નોકરીનો વિભાગ હોય તો એક સરકારી વિભાગમાં જ, એના સરકારી ખાતામાં જ અંદરથી જ મળી રહે છે, એટલે એનો આંતરિક વિભાગ, આંતરિક સ્ત્રોત કહે છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. હવે કોઈ કંપનીની આપણે વાત કરીએ યા સરકારી એજન્સીની વાત કરીએ તો કંપની બહારથી, સરકાર બહારથી પણ ભરતી કરી શકાય. આપણે અહીંયા પ્રાઇવેટ સેક્ટરના સંદર્ભમાં આખા મુદ્દાની વાત કરશું જેથી તમે વાતની બરાબર સમજી શકો. તો કેટલાક બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કઈ રીતે ભરતી કરી શકાય એની એક પછી એક આપણે વાત કરીએ. તો પહેલું છે જાહેરાત દ્વારા. અગર આપણે કોઈ ઔદ્યોગિક એકમ ચલાવીએ છીએ, આપણી કંપનીને ઘણા બધા કર્મચારીની જરૂર છે, તો આપણે અખબારમાં જાહેરાત આપી શકીએ, સામયિકોમાં જાહેરાત આપી શકીએ, નાના ન્યૂઝપેપર કે મોટા ન્યૂઝપેપર એમાં જાહેરાત આપી શકીએ, વેબસાઇટ દ્વારા આપણે જાહેરાત આપી શકીએ. અટાણે તો ઇન્ટરનેટનો જમાનો છે ને, ટેલિવિઝન ઉપર જાહેરાત આપી શકીએ, નેટ થ્રુ જાહેરાત આપી શકીએ, વોટ્સઅપમાં જાહેરાત આપી શકીએ, સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, જ્યાં જ્યાં પ્લેટફોર્મ હાજર છે ત્યાં બધે જ ઠેકાણે કંપની પોતાની જાહેરાત મૂકી શકે અને કર્મચારીની ભરતી કરી શકે. તો આને કહેવાય જાહેરાત દ્વારા ભરતી કરવી. અત્યારે આ સાધનનો બહોળો ઉપયોગ થાય છે, વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. રોજ તમે છાપું ઉપાડશો ને, કોઈ પણ ન્યૂઝપેપર ઉપાડશો ને, તો એક આખું પાનું હશે જે ભરતી માટે જશે, જેમાં તમને જાહેરાતો જોવા મળશે. તમે અગર બેરોજગાર છો ને તમારે જોબની જરૂરત છે તો તમારે નિયમિત છાપું વાંચવું જોઈએ. એની અંદર એક આખું પાનું હશે જેમાં જાહેરાત આપેલી હશે કે ભાઈ આ કામ માટે આ લાયકાત ધરાવતી વ્યક્તિની જરૂર છે. તો જાહેરાત દ્વારા કર્મચારીની ભરતી કરી શકાય, પહેલો સ્ત્રોત. બીજું છે રોજગાર વિનિમય કચેરીઓ. તમને ખ્યાલ છે આપણા દેશમાં દરેક જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓ સરકાર દ્વારા ખોલવામાં આવી છે. આપણા દેશમાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ રોજગાર વિનિમય કચેરીઓ સરકાર દ્વારા ખોલવામાં આવી છે. તો જે વિદ્યાર્થીઓ ભણી લે છે, જે યુવાનો પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી લે છે, એને જો નોકરી જોઈતી હોય તો એ રોજગાર વિનિમય કચેરીની ઓફિસે જાય છે, તે પોતાનું નામ બતાવે છે, સરનામું આપે છે, જરૂરી આધારો આપે છે, આધાર કાર્ડ વગેરે વગેરે, જે ઓળખાણ માટે પાન કાર્ડ કે જે કંઈ પણ જરૂર હોય, આઈડેન્ટિફિકેશન માટે પોતાનો ફોટો આપે છે, પોતે જે અભ્યાસ કર્યો હોય, પોતે જે તાલીમ લીધેલી હોય, પોતાને જે અનુભવ હોય કામનો, એના સર્ટિફિકેટ રજૂ કરે છે અને જરૂરી આધારો આપે છે અને ત્યાં નોંધણી કરાવે છે. પછી એ રોજગાર વિનિમય કચેરીઓ પાસેથી કોઈ કંપનીને માણસોની જરૂર હોય તો એનો કોન્ટેક્ટ કરે છે અને પોતાને લાગતા વળગતા જે કેન્ડિડેટ છે એની ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે અને ભરતી કરે છે. સરકારને જરૂર હોય તો રોજગાર વિનિમય કચેરી પાસેથી માહિતી લઈ એમાંથી એને જે લાયકાતવાળા વ્યક્તિની જરૂર છે એને ઇન્ટરવ્યૂ માટે સરકાર બોલાવે છે, એની ભરતી કરે છે. તો રોજગાર વિનિમય કચેરીઓ પણ આપણા દેશની ભરતી કરતી એક અગત્યની સંસ્થા છે, જિલ્લા કક્ષાએ હોય છે, સરકાર દ્વારા રચેલી સંસ્થા છે. તો રોજગાર વિનિમય કચેરી આ એક મોટું બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. પછી ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. અત્યારે તમને ખબર છે કોલેજમાં ને બહુ સારી કોલેજો છે ને, એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો, કોમર્શિયલ કોલેજો, ત્યાં તો કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવાય છે. એટલે કે તમે સારી કોઈ એક પ્રતિષ્ઠિત કોલેજમાં તમે એન્જિનિયરિંગનું નોલેજ મેળવો, કે તમે મેડિકલમાં ભણતા હો, કે તમે કોમર્સ ફેકલ્ટીમાં પણ સારી રીતે ભણતા હો, તો ત્યાં તમારો અભ્યાસક્રમ પૂરો થવાની તૈયારીમાં હોય ને 6-12 મહિનાની વાત હોય ને તમે છેલ્લા વર્ષમાં હો કે છેલ્લા સેમેસ્ટરમાં હો ને, તો ત્યાં સામે ચાલીને કંપનીઓ આવે છે ભરતી કરવા માટે. કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવાય છે અને તમને ત્યાંથી તમે અભ્યાસક્રમ પૂરો થાય એની પહેલાં જ તમને નોકરી મળી જાય છે. IIMનું નામ તમે સાંભળ્યું હશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. કેટની એક્ઝામ તમે પાસ કરો ને પછી તમારે MBA કરવું હોય તો IIM એડમિશન લઈ શકાય. જો તમને એક વખત IIMમાં એડમિશન મળી જાય અને તમે MBA કરો ને તો તમારા માટે નોકરી ફાઇનલ છે. એમાં ગુજરાતમાં તો તમને ખબર છે, અમદાવાદમાં IIM આવેલી છે સંસ્થા, એ ભારતની સૌથી વધારે પ્રખ્યાત IIM છે. એક વખત તમને જો એમાં જો MBAમાં એડમિશન મળી ગયું IIMમાં, તો તમારી નોકરી ખૂબ સારા પગાર સાથેની ફાઇનલ છે, સારી કંપનીમાં સારા પગાર સાથે, સન્માનવાળી જોબ.
જો કે તમે મેનેજર જ બનવાનો છો પણ ખૂબ સારા પગાર સાથે, તો આને કેમ્પસ ઇન્ટરવ્યૂ કહેવાય. તો આને કહેવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી કરવી. તો ઘણી બધી કંપનીઓ શું કરે છે કે આવી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, કોલેજો છે, ત્યાં જઈ અને સારા સારા કેન્ડિડેટ જે હોય એના પ્રિન્સિપાલને પૂછીને, શિક્ષકોને પૂછીને, એનું શૈક્ષણિક રેકોર્ડ તપાસીને અને સારા સારા હોશિયાર કેન્ડિડેટ છે એને પોતાના ત્યાં નોકરીએ રાખે છે. તો આને કહેવાય શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી કરવી. પછી છે મજૂર સંઘો દ્વારા ભરતી કરવી. હવે દરેક કંપની હોય ને તો ત્યાં મજૂર સંઘો હોય જ, તો રજિસ્ટર્ડ થયેલી હોય. એમાં કેટલા મજૂરો કર્મચારીઓ કામ કરે છે ત્યાં. અહીંયા મજૂરો એટલે ખાલી મજૂરો જ નહીં હો, ભેગા કર્મચારીઓ આવી જાય છે મેટેરિયલના. તો મજૂર સંઘમાં શું છે, દરેક મજૂરની કર્મચારીની નોંધણી કરવામાં આવે છે. જે નવા કર્મચારીઓ ભરતી થાય ને એ નોંધણી કરવામાં આવે. છૂટા થઈ જાય, બદલી થઈને બીજે જાય તો એની નોંધણી થયેલી હોય છે, એના ફોન નંબર હોય છે, એની ડિટેલ હોય છે, ક્યાં ગયા એની બધી નોંધ હોય છે. હવે કદાચ કર્મચારીની ક્યારેક જરૂર પડે કંપનીને તો એ મજૂર સંઘને કંપની બતાવે છે. તો મજૂર સંઘ પોતાના રજિસ્ટરમાં જોવે છે, પોતાના રેકોર્ડમાં જોવે છે, અને જે કર્મચારીઓ અવેલેબલ હોય, બીજે ગયા હોય, છૂટા કરેલા હોય, તો મજૂર સંઘ પાસેથી આવા કર્મચારીને આપણે મેળવી શકીએ અને પાછી એની ભરતી કરી શકીએ, કંપનીમાં એને કામ માટે બોલાવી શકીએ. તો મજૂર સંઘ દ્વારા ભરતી કરી શકાય. પછી ઠેકેદારો દ્વારા, લેબર કોન્ટ્રાક્ટરો ને એના દ્વારા, ખાસ કરીને આ નીચલી રેન્જના જે છે ને લેબર જે હોય છે ને, મજૂર વર્ગ જે હોય છે, અનસ્કિલ કર્મચારીઓ તમને જોતા હોય ને તો તમે આનો ઉપયોગ કરી શકો એમ, લેબર કોન્ટ્રાક્ટર દ્વારા. અત્યારે આનો ટ્રેન્ડ જે છે બહુ વધતો જાય છે. કંપનીઓને ઘણા બધા કામ છે ને એ લેબર ટાઈપના હોય છે, પણ એ પરમેનન્ટ નથી હોતા. એમ ઘણું બધું કામ મજૂરી ટાઈપનું હોય, પણ એ કામ રોજે રોજ નથી હોતું. અલગ અલગ પ્રકારના મજૂરી કામો હોય છે. તો એના માટે મજૂરને નોકરીએ રાખવા પોસાતા નથી. બીજું, કંપની મજૂરોને નોકરી રાખે ને તો પછી એને બધા હક આપવા પડે. કંપની એ પણ નથી ઈચ્છતી, કેમ કે ઘણી વખત અનસ્કિલ લેબર છે એ બહુ ભણેલ નથી હોતા, અનસ્કિલ જ કહેવાય. કોઈ એક કામમાં એની માસ્ટરી હોઈ શકે પણ બીજા કામના મજૂરી કામ માટે પાછા ફિટ ન પણ હોય. તો અલગ અલગ મજૂરી કાર્યો માટે અલગ અલગ પ્રકારના મજૂરોની જરૂર પડે છે. તો કંપની ત્યારે શું કરે છે, આવા કર્મચારીની ડાયરેક્ટ ભરતી નથી કરતી, નોકરી નથી કરતી, પણ એ લેબર કોન્ટ્રાક્ટરને પકડે છે, ઠેકેદારને પકડે છે, અને એમ કહે છે કે ભાઈ અમને 100 મજૂરો જોઈએ છે અને 1 મહિના માટે જોઈએ છે. તો પછી ઠેકેદાર જે છે એ મજૂરોનો મેળ કરી આવે છે અને કંપનીને પ્રોવાઈડ કરે છે. કર્મચારીને એને મજૂરોને કંપની છે એ વેતન આપે છે. વેતન જો કે એ ઠેકેદારને આપે છે, ઠેકેદારના ઉપર ધ્યાન રાખે છે, કામ કરાવી લે છે. આમાં ક્યાંક ને ક્યાંક મજૂરોનું શોષણ થાય છે. પણ જ્યાં સુધી કર્મચારીઓને, જ્યાં સુધી કંપનીની વાત છે તો એને જરૂરી મજૂરો કે કર્મચારીઓ જતા હોય અનસ્કિલ, તો આ રીતે ઠેકેદારો મળી રહે છે અને આ રીતે ભરતી કરી શકાય છે. પછી છે ગેટ ઉપર ભરતી. ઘણી વખત રોજંદાર પ્રકારના છૂટાછવાયા કર્મચારી જરૂરી હોય, બહુ પરમેનન્ટ નહીં, કર્મચારીઓ જરૂરી છૂટાછવાયા કામ માટે, રોજંદાર જેવા ટેમ્પરરી કામ માટે. તો ગેટ ઉપર, કંપનીના ગેટ ઉપર બોર્ડ મારવામાં આવે છે કે ભાઈ આ કંપનીના આ પ્રકારના કર્મચારીની જરૂર છે. ઘણી વખત મોટી પેઢી હોય, મોટી દુકાન હોય, મોલ હોય, ત્યાં પણ તમને મોલમાં, તમે શોપિંગ મોલમાં જશો ને, એન્ટ્રી કરશો ને, ત્યાં મોટા અક્ષરે કાઉન્ટર ઉપર કે ક્યાંક બોર્ડ મારેલા હશે કે ભાઈ અહીંયા કંપનીમાં મોલમાં કામ કરી શકે, એ માટે આ પ્રકારના લાયકાત ધરાવતી વ્યક્તિઓની જરૂર છે. જો કોઈને રસ હોય તો ત્યાં ભરતી માટે અરજી કરી શકે, મોલની મુલાકાત કરી શકે. તો ગેટ ઉપર બોર્ડ મારીને પણ કર્મચારીની ભરતી કરી શકાય, એને કહેવાય છે ગેટ પર ભરતી. અને છેલ્લું છે આધુનિક પદ્ધતિઓ. હવે તો એક ડિજિટલ યુગની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ. હવે છાપાની જાહેરાતો બહુ લોકો જોતા નથી, પણ નેટ ઉપર માણસ ઉપલબ્ધ છે, વોટ્સઅપ ઉપર ઉપલબ્ધ છે. રોજ માણસ ફેસબુક જોવે છે, વોટ્સઅપ જોવે છે ને, ઘણા બધા પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ જોવે છે, ટેલિગ્રામ જોવે છે. તો આવી બધી જે પ્લેટફોર્મો છે ને, ત્યાં જાહેરાત મૂકીને કર્મચારીની ભરતી કરી શકાય. તો આવા હવે તો વેબસાઇટ ઉપર પણ પોતાની ડિટેલ આપીને ભરતી કરી શકાય. તો લેટેસ્ટ નેટના જમાનાથી, ઇન્ટરનેટના આગમનથી હવે તો ભરતી કરવાના કેટલાય વિશાળ, સરળ, બિલકુલ સસ્તા સાધનો ઉપલબ્ધ થઈ ગયા છે. તો આ રીતે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને, નેટનો ઉપયોગ કરીને પણ કર્મચારીની ભરતી કરી શકાય. તો આ હતા કર્મચારીના આંતરિક અને બાહ્ય ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો.